ધોરાજીમાં માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનું વેચાણ કરવા આવેલા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। પ્રતિમણના 100 થી 150 રૂપિયા મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે। 600 થી 700 રૂપિયા પ્રતિમણ ભાવ આપવાની ખેડૂતોની માંગ છે। અત્યારે મળતા ભાવમાં ઉત્પાદન ખર્ચ પણ ન નીકળતો હોવાનો ખેડૂતોનો દાવો છે। માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચવામાં થતો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ ન નીકળતો હોવાનો ખેડૂતોનો દાવો છે। ડુંગળી લઈને આવ્યા છે ધોરાજી માર્કેટ યાર્ડમાં। ભાવ પૂરતા મળતા નથી અને સરકારને આમાં કઈક આમ ધ્યાન દેવું જોઈએ। ભાવ અત્યારે 100 થી 150 રૂપિયા મળે છે। 100 થી 150 રૂપિયા ભાવ મળે છે, એમાં પોહાય નહીં અમને। ખેડૂતે આ રાતના કાલના પડ્યા છે, આખી રાત આમને ટાઈટના ખાધા પીધા વગરના। તો સરકારને કઈક યોગ્ય ભાવ દેવા જોઈએ। કેટલા ભાવ મળવા જોઈએ? 600 થી 700 રૂપિયા ભાવ મળવા જોઈએ, તો પોહાય ન તો ન પોહાય। હજી માર્કેટિંગ યાર્ડે ડુંગળી લઈને આવેલ છે, રાતના આખી રાત ટાઈટના હેરાન છે। એમને આવક માર્કેટિંગ યાર્ડ ખાલી હોવા છતાં એને વાહનને માલ કરાવવા દેતા નથી। એટલું થોડું યાર્ડની ઓલું છે, ગાડી વાહન વાળા હેરાન ગતિ છે, ખેડૂત હેરાન ગતિ છે। એ પછી આ ભાવ કાયમી માટે હમણાં 10 દિવસ પહેલા 600-700 માં વેચાતી હતી, એની વસ્તુ અટાણે 150 થી 200 રૂપિયામાં વેચાય છે। અને ડુંગળી વસ્તુ આવ્યો હતો સવારે ઓલા દિવસના કાલ 5 વાગ્યાનો સૌ લાઈનમાં સૌ, અને અટાણે ડુંગળીના ભાવ 100 થી 150 રૂપિયા મળે છે। અને આજથી 8-10 દિવસ પહેલા એના 600 થી 700 મળતા, એ ડુંગળી 150 રૂપિયામાં જાય છે। આ પડતર કિંમત અમને પોહાતી નથી હાવ। કેટલા ભાવ મળવા જોઈએ? ઓછામાં ઓછા 600 થી 700 રૂપિયા મળવા